કચ્છના અડગ અને રહસ્યમય પર્વતો વચ્ચે એક એવું સ્થાન છુપાયેલું છે જેના વિશે બહુ ઓછા લોકોને જાણ છે. રામ રામ મિત્રોને, ફરી એકવાર 100 કાન્યો કચ્છનીમાં આજે હું તમને લઈને આવ્યો છું કેશવનગર ગામે, જેની નજીક હાબાય પર્વતોના ખોળામાં આવેલી છે નાગા સાધુ માયાગર સ્વામીની પ્રાચીન ગુફા. અને આપણે પહેલા પણ લોડાઈ ગામના તળાવની કહાનીમાં જેનો ઉલ્લેખ કર્યો હતો, એ જ નાગા સાધુ અહીં ઘોર તપસ્યા કરી હતી. આસપાસ શાંતિ, એકાંત અને પહાડોની ગોદ, સાધના માટે સંપૂર્ણ જગ્યા. પણ યુગ બદલાયો, લોકો બદલાયા, આ જગ્યા આજે પણ રહસ્યમય રીતે ઊભી છે. જ્યારે હું પહેલીવાર આ ગુફા તરફ પહોંચ્યો ત્યારે પર્વતો વચ્ચેનો રસ્તો એક અલગ અનુભવ કરાવતો હતો. પવનનો શોર, સૂકા પાંદડાની ખડખડાટ અને આસપાસની નિર્જનતા, જાણે કોઈ પ્રાચીન કથા જીવંત થઈ રહી હોય એવું લાગતું હતું. ગુફાના દ્વાર પાસે ત્રિશૂલના ચિહ્નો દેખાયા. એ ચિહ્નો જોઈને અંદર જવાની ઉત્સુકતા સાથે થોડી ગભરાહટ પણ થઈ. જેમ જેમ અંદર પ્રવેશ કર્યો, ઠંડક અને અજીબ શાંતિનો અહેસાસ થયો. જમીન પર સાપની કાંચલી પડેલી હતી, જાણે અહીં કોઈ અજાણી શક્તિ આજે પણ વાસ કરતી હોય એવું લાગ્યું. થોડું આગળ વધતા પ્રાણીઓના હાડકાના અવશેષો, સાહુડીની સૂઈ, દિવાલો પર અજીબ પ્રકારના કરોડિયા, ઉપર લટકતા ચામાચીડિયા, દરેક વસ્તુ આ જગ્યાને વધુ રહસ્યમય બનાવતી હતી. એક ક્ષણ માટે એવું લાગ્યું કે સમય અહીં અટકી ગયો છે. કદાચ વર્ષો પહેલાં અહીં સાધનામાં લીન કોઈ સંત બેઠા હશે અને આજે પણ એની ઉર્જા અહીં મહેસૂસ થાય છે. આ ગુફા માત્ર એક પ્રાચીન સ્થાન નથી, આ છે કચ્છના ઇતિહાસ, આધ્યાત્મ અને કુદરતી રહસ્યોનો સંગમ. શું તમે પણ મારી જેમ એડવેન્ચર કરતાં કરતાં પહાડો વચ્ચે આવેલી આવી પ્રાચીન અને રહસ્યમય ગુફાની અંદર જવાનું ઈચ્છશો? તમારા વિચારોને કોમેન્ટ જરૂર કરતા.